નમસ્કાર, હું હિરેન રામાવત. વૈષ્ણવ શાલિગ્રામ યુટ્યુબ ચેનલ નિહાળતા સર્વ દર્શકોને મારા જય સિયારામ, રાધે રાધે. કોઈ પણ સમાજ કે વ્યક્તિના વિકાસમાં પાયાની જરૂરિયાત હોય તો એ છે શિક્ષણ. અને ત્યારે આવા ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જનારા વિદ્યાર્થીઓ માટે ચતુર વૈષ્ણવ સંપ્રદાય રામાનંદી સાધુ સમાજના વિદ્યાર્થીઓ જ્યારે આવા ઉચ્ચ અભ્યાસથી વંચિત રહી જાય છે પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે, ત્યારે એમના માટે ખૂબ એક આનંદના સમાચાર લઈને આવી રહ્યો છું. આપણા સમાજના સ્વામી શ્રી રામાનંદાચાર્યજી શિક્ષણ સંસ્થાન દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે લોન સ્કોલરશીપનું આયોજન કર્યું છે, જેનો ઉમદા વિચાર શ્રી રઘુવીરભાઈ રામાનુજે 2018માં સમાજ સમક્ષ મૂક્યો હતો અને 2023માં શ્રી સ્વામી રામાનંદાચાર્યજી શિક્ષણ સંસ્થાન ટ્રસ્ટને સાકાર સ્વરૂપ મળ્યું. કહેવાય છે કોઈ પણ સારો વિચારનું બીજ રોપો એટલે અમલમાં આવતું હોય છે. એના ઉમદા હેતુ માટે ફંડ એકત્રિત કરવા માટે, તેજસ્વી વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે એવા દાતાશ્રીઓ કે જેઓ 5 વર્ષ સુધી અંકે રૂપિયા 5000 દાનની એ યોજના છે એ શરૂ કરવામાં આવી છે. આ માટે 5000ના એક એવા દાતા, એવા 2000 દાતા સમાજમાંથી એકત્રિત કરવાનો આ ટ્રસ્ટનો લક્ષ્યાંક છે, જેના કારણે આવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યોગ્ય સહાય કરી શકે. ખાસ નોંધ એ છે કે શિક્ષણ પ્રેમી દાતાને એવું નહીં કે કોઈ વધારે કે ઓછી રકમ આપી શકે. લઘુત્તમ કે મહત્તમ દાનની મર્યાદા નથી. નાનામાં નાની રકમથી મોટામાં મોટી રકમ પણ એ દાન કરી શકે છે. આવા એકત્રિત થયેલ ફંડમાંથી, જેનાથી આર્થિક સ્થિતિ નબળી છે જે વિદ્યાર્થીઓની, એવા વિદ્યાર્થીઓને લોન સ્કોલરશીપ રૂપે એ સહાય કરવાની રહેશે. આ ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટીશ્રીઓ જે નીચે મુજબ છે: શ્રી રઘુવીરભાઈ રામાનુજ, સુરેન્દ્રનગર; ડૉક્ટર શ્રી સુભાષભાઈ અગ્રાવત, અમદાવાદ; શ્રી ઘનશ્યામભાઈ રામાનુજ, સાવરકુંડલા; શ્રી ડૉક્ટર અશ્વિનભાઈ રામાનુજ, પાલિતાણા; શ્રી રાજુભાઈ વૈષ્ણવ, અમદાવાદ. આ સંસ્થાનું એ વર્તમાન એડ્રેસ એ નીચે મુજબ છે: સ્વામી શ્રી રામાનંદાચાર્યજી શિક્ષણ સંસ્થાન, માતૃછાયા, લાઇબ્રેરીની સામે, મેઇન રોડ, જોરાવરનગર, સુરેન્દ્રનગર, 363020. દાન આપવા માટે દાતાશ્રીઓ સંપર્ક માટે અને બેંક એકાઉન્ટ માટે થઈને સ્ક્રીન ઉપર આપ એમના નંબર અને એકાઉન્ટ નંબર એ નિહાળી રહ્યા છો, જોઈ શકો છો સ્ક્રીન ઉપર. સાથે સાથે એક બાબત એ પણ છે કે આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જે દાનની રકમ મળે છે અને એ દાનની રકમ એના ઉચ્ચ અભ્યાસ સુધી એ શરૂ રહેશે. અને આ સંસ્થાનો જે ઉમદા હેતુ છે કે લાયક વિદ્યાર્થીઓને આ ઉચ્ચ અભ્યાસ માટે જે લોન સ્કોલરશીપ મળે છે એ લોન સ્કોલરશીપ ઉચ્ચ અભ્યાસ સુધી મળતી રહેશે. અને ત્યારબાદ એમના રોજગારીના વર્ષો જ્યારથી શરૂ થાય ત્યારથી એમને વગર વ્યાજે આ લોન સ્કોલરશીપ છે એ સંસ્થાને એ સમર્પિત કરવાની છે. એનો ઉમદા હેતુ એ છે કે આ જે સાયકલ છે, નબળા વિદ્યાર્થીઓને જે આ સહાય મળતી રહે, એ સાયકલ છે એ આ ટ્રસ્ટનું આર્થિક સહાય માટે એ સાયકલ કન્ટિન્યુ ચાલુ રહે. એટલા માટે આ જે છે રકમ આપણે વગર વ્યાજે આપના રોજગારીના વર્ષો શરૂ થાય ત્યારે ભરવાની રહેશે. અગત્યની ખાસ નોંધ ધ્યાનમાં રહેવી. જય સિયારામ.